સારું થયું ભાઈ તમે ઘરે આવ્યા. અને ઘરે બોલાવવા માટેનું કારણ એ છે કે આપણી ગીતા છે ને એકય છોકરાઓને હા પાડતી જ નથી. કેટલા છોકરા જોવાના મારે હવે એની માટે. કોઈ કહેશે ઊંચો છે, કોઈ કહેશે નીચો છે, કોઈ જાડો છે. આ છોકરો તો વેલ સેટ જ નથી, આની તો મોટી ફેમિલી છે. હું તો કંટાળી ગઈ એને સમજાવીને. હવે તમે સમજાવો એને કંઈ. અને સમાજના લોકો તો એ જ કહેશે ને કે મમ્મીને ખબર નહોતી પડતી, આવડી મોટી છોકરી બેઠી રહી ઘરે. લોકોને હું શું કહું? તમે કહેતા હતા ને વધારે ભણાવો, સારું છોકરો મળશે. લ્યો, ઓફિસ ગયા, વધારે કમાતા થયા ને એટલે બધા છોકરાઓને ના પાડે છે એ. હવે ઓફિસથી આવે ને તો દક્કું કરીને બેસતા નહીં. મામા છો, જરા સમજાવો એને. અત્યારે એને પપ્પા હોત ને તો ઊંચે આવાજે બોલત ને તો સમજી જાત. હું મમ્મી વધારે બોલું તો ગુસ્સે આવે એને. દુબઈના છોકરાની વાતચીત ચાલુ રહી છે તો એને સમજાવો કે અહીંયા હા પાડી દે. પછી આવો છોકરો નહીં મળે. અને આમને ના ના કીધે રાખશે ને તો ઉંમર વધતી જશે અને પછી કોઈ છોકરો હાથ નહીં ઝાલે એને. સમજાવશો ને તમે? જો બેલ વાગી આવી લાગે છે. શું કહું છું હું તમને? બકવું કરતા બેસતા નહીં. પહેલાં વાત કરજો અને ન માને ને તો કહેજો કે ના છોકરો સારો જ છે, બીજું આવું નહીં મળે. ચલો હું દરવાજો ખોલું. હા.